જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। ડીસામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો હતો। ખાદ્ય પદાર્થોની જાણે વણઝાર જામી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી હાથ ધરી છે। 434 કિલો શંકાસ્પદ લૂઝ ઘી જપ્ત કરાયું છે। કુલ ઘીની કિંમત ₹2,49,550 થાય છે। ડીસાના દેવી પૂજકવાસ વિસ્તારમાં આવેલી મે માવજત ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન પેઢીમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જણાયું હતું। તંત્ર દ્વારા લૂઝ ઘીના નમૂના લઈ ગુણવત્તા ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। નમૂના લીધા બાદ પેઢીમાં બાકી રહેલો 434 કિલો લૂઝ ઘીનો જથ્થો સીઝ કરી જપ્ત કરવામાં આવ્યો છે। માલિક સામે કાયદેસરની કાર્યવાહી। પેઢીના માલિક પ્રકાશકુમાર બ્રજરાજ મોદી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો માટે તંત્રની કાર્યવાહી યથાવત।